કુલ ગામ નમૂના 1 થી 18 છે. બધાય તમને કામના નથી, ખાલી તમારા નોલેજ માટે. આપણે 7, 12, 8 ફોન નંબરનો પારીપત્રક, ઉત્તરોત્તર હકપત્રક 6 નંબર આ આપણા મુખ્ય થયા. પણ એક પછી એક ગામ નમૂનાને સમજીએ. 1 થી 8 ગામ નમૂનામાં શું હોય, ખાલી જાણકારી માટે કાયમી ખરડો આપણે શીખવાડીએ છીએ ને. કાયમી ખરડો ગામ નમૂનો એક ખેતર પત્રક છે, ફેશન પત્રક છે, એ એની અંદર આવી ગયું. ગામ નમૂનો 1 ફોરેસ્ટ રજિસ્ટર છે. ગામમાં જેટલી ફોરેસ્ટ લેન્ડ હોય એની નોંધ ક્યાં થયેલી હોય? અહીંયા ફોરેસ્ટ રજિસ્ટર ની અંદર. ગામ નમૂનો 2 બીજી કાયમી ઉપજનું પત્રક, એટલે તમારી ઉપજ નહીં, રેવન્યુની ઇન્કમ, મકાન હોય, પ્લોટ હોય, એના ઉપરથી જે અન્ય ઇન્કમ આવે છે એ બધી ક્યાં નોંધાશે? ગામ નમૂના 2 ની અંદર. પેલા ખબર છે પ્લોટની નોંધ ગામ નમૂના 2 માં થતી, હવે કાઢી નાખી. તમે જમીન, મકાન, પ્લોટ વગેરે હોય, દસ્તાવેજ કરીને આવ્યા પછી જેમ 6 નંબરમાં મોકલાવો છો એમ નોંધ કઈ નીકળતી 2 નંબર. હવે સરકારી સલાહ 2 વર્ષથી ફેરફાર કર્યો કે નાની જગ્યાએ આમાં લઈ જવી. ગામ નમૂનો 3 ઇનામી જમીનનો પત્રક. આ બધી ઇનામી જમીન વાળા જે મારી પાસે કાલ આવ્યા હતા ને, ધરાહાર કે આ મને ચડે કે નહીં, મેં કીધું ન ચડે. દેવસ્થાન વાળા હતા ને, કોણ હતા? હવે નહીં બોલે ટાણે. મને બધાને કેસ યાદ છે કે દેવસ્થાનની જમીન છે એ આપણા નામે કોઈ કાળે થાય નહીં. હાઈલો જ ગયો, મેં હમણાં કીધું ને એમ, હાઈકોર્ટ સુધી. પણ ઈ જ હતો ને દેવસ્થાનની જમીન વાળો, નામે ચડે નહીં. ભૂલથી એક દસ્તાવેજ થઈ ગયો, બીજો થઈ ગયો, શું થઈ ગયું? જે ભૂલ છે એ ગમે ત્યારે ભૂલ નથી કરવામાં આવી, ભૂલો સમજી લો. આપણે જરૂર વગરનો વજન દઈએ, બરોબર, પૈસા દઈએ, નોંધ પાડી દેવો. પણ પાપ કર્મ ગમે ત્યારે ફૂટે તો ખરા. આ એક પ્રકારના પાપ કર્મ છે. ખોટા કામ કરીએ ઓન રેકોર્ડ ઉપર તો એ ગમે ત્યારે આડા નડે. એ પેલા પિતૃ કહેવાય, પાણી માંગવા તો આવે છે. ગામ નમૂનો 4 આ પિતૃની નોંધ હોય ને. પછી ગામ નમૂનો 4 પરચુરણ જમીન મહેસૂલનું પત્રક. દંડ, નોટિસ ચાર્જ, વારસાઈનો દંડ આપણે ભરીએ છીએ ને બધા, નાખશે ક્યાં? તો આ ગામ નમૂના 4 ની અંદર એની નોંધ પાડશે. એક પ્રકારનું રજિસ્ટર છે. એટલે ઇન્કમ થઈ ને દર 30 તારીખે ટ્રેજરી કચેરીમાં જમા થાય, 1લી તારીખે પછી નવી ઘોડી નવો દા થાય, બરોબર. વળી પાછી નોંધ થાય. ગામ નમૂનો 5 હિસાબ, બંધ, ઠરાવ, સિમતળની આવક, લોકલ ફંડ, સીએસ વગેરે જે હોય ને, ઓલા પોચો જુદી જુદી પડાવ હોય, એ બધી નોંધ છે એ અહીંયા પાડવામાં આવે. ગામ નમૂનો 6 આજને આપણે પરિચિત છીએ. આપણી તમામ પ્રકારની નોંધો, અન્ય હકો, માલિકી રિલેટેડ બધા ફેરફારની નોંધો ક્યાં થાય? ગામ નમૂનો 6 ઉત્તરોત્તર હકપત્રક. ગામ નમૂનો 7 જમીનની અનુક્રમણિકાને લગતી વિગત છે. એટલે તમારું 7 નંબર, એમાં જમીનની અનુક્રમણિકા છે ને, સર્વે નંબર, એને લગતી તમામ ડિટેલ્સ, એ બધું ક્યાં છે? 7 નંબરની અંદર. 7 બાર જુદા જુદા છે. તો પેલા એક પાનિયામાં છે ને કટ દેતા, એટલે ઓલી બાજુ વાળા કટિયા કહેતા. એટલે ઘણા કટિયા શબ્દ સાંભળ્યો નહીં હોય, પણ તમે ભરૂચ ને એની આજુબાજુમાં જશો ને એટલે બધા શું બોલશે? ડભોઈ ને. ડભોઈ વાળો તો ખાસ કેલા કટિયામાંથી નામ નીકળી ગયો, કટિયામાં લોચો છે. એટલે 7 નંબરમાં તકલીફ છે. કારણ કે 7 નંબર અને 12 નંબર ભેગું આવતું એટલે કટિયું થયું ને આમ પાણીમાં. હવે 7 અને 12 ભગવાન જાણે કેમ છૂટું કાઢ્યું, એને ગઈ મોટે છૂટું કાઢ્યું. એટલે બેના 5-5 કહેવાય. તમે 7, 12, 8 જુદું જુદું કઢાવો છો. 8 જમીનની ખાતા હોય છે, બીજું કાંઈ નથી આમાં. તમારી પાસે એક જમીન છે તો એક લખેલી, તમારી પાસે એ જમીન 4 સર્વે નંબરની જમીન છે તો 4 સર્વે નંબરની આવી. તમારી પાસે 2 ખાતા છે તો મર્જ કરીને એકમાં નાખો. કારણ કે 2 ખાતા હોય નિભાવી. તમે વેપારી હો તો મારા નામનું તમે એક જ ખાતું રાખો ને. મારા નામ 2 ખાતા જ ન રાખો કે એકમાં હું બોલ પેન લઈ ગયો ને એકમાં પેન્સિલ લઈ ગયો, એકની અંદર પેન લઈ ગયો, તો એક જ ખાતામાં નાખવાની હોય ને. ભૂલથી 2 ખાતા પડી ગયા હોય તમે શું કરો? મર્જ કરો કે ન કરો? એકમાં મારા બીજા જમા પડ્યા હોય, એકમાં બાકી લેવાના હોય, દેવાના હોય. એક ખાતામાં આવી જાય તો હિસાબ સરખો થાય. તો એ તમારું ખાતા હોય, માંગણું, લેણું, વસૂલાત, બાકી એ બધી નોંધ એમાં થાય. પછી 8 ક આ તમારું નથી, 8 તમારું છે. 8 ક જે છે એ રેકર્ડ માટેનો છે. શિક્ષણ ઉપર, માંગણું, વસૂલાત વગેરેની નોંધ ક્યાં થાય છે? 8 નંબરના પત્રકની અંદર. 8 ગામ નમૂનો 9 એક પ્રકારનું રોજમેર છે. 5 એવું કહેવાય. ટ્રિપ્લિકેટમાં બનાવવું પડે ને, 3 નકલમાં બનાવે. ટ્રેજરીમાં જાય, પોતાની પાસે રાખે અને રેકર્ડ ફાઇલમાં જવા દે. ગામ નમૂનો 10 ચલણ. ઓલું ચલણ આવે 4 નકલમાં ભરવાનું, ખબર છે ને? ટ્રેજરી કચેરીમાં જાય કે ટ્રેજરી ન હોય ને SBI માં જાય, બરોબર. એ ચલણની નોંધ તો એને ક્યાંક કરવી પડે ને. પૈસા ભરાઈ જાય તિજોરીમાં એટલે મંત્રી પાસેથી પૈસા ઓછા થઈ ગયા તો એને ક્યાંક નાખવા જ પડે ને. તો ચલણથી રકમ નક્કી નહીં થઈ એટલે રોજમેર પત્રક તૈયાર થાય કે કઈ તારીખે ચલણ વીરું વગેરેની એની નોંધ પડે. લાવણી રજીસ્ટર અથવા ટાળા રજીસ્ટર, ખાતેદારનું માંગણું, જમા વસૂલી, બિનમૂલ્ય
મુલતવી રાખેલા હિસાબો આ બધા આમાં આવે. લેણા જેટલા બાકી પડ્યા હોય તમે વિકોટી વગેરે ભરી આવ્યા, જેની બાકી છે એની ક્યાંક નોંધ તો થવી જોઈએ ને, તો સરકારને ખબર પડે કે આટલું લેણો બાકી છે. આજે મૂલ્ય નથી, તો એક જમાનામાં એનું મહત્વ હતું કે આટલા ખેડૂતોએ પૈસા ભર્યા છે, આટલા ખેડૂતોએ ભર્યા નથી, અને છેલ્લે નોટિસો જાતી ને એવી જમીનો શ્રી સરકારે થઈ ગઈ 4 રૂપિયા ન ભરી ગયા હોય એટલે. અને પાછો ખેડૂત પાસે અત્યારે મિલકત છે ને પાછો એમ કે શ્રી સરકાર થઈ ગઈ પાછી લેવી છે, ન આવે 4 રૂપિયા ને 40 રૂપિયા અત્યારે થોડી પાછી આવે. જે તે કિંમતે તેથી તમે વિકોટી નથી ભરી ગયા તો સરકારી લેણા રજિસ્ટરમાં નોંધ થઈ હોય, પછી લેણા રજિસ્ટર ઓડિટમાં જાય, ઓડિટ વખતે હુક નોંધ પાડવામાં આવે કે ભાઈ આની પાસે લેણા વસૂલ કરો, વસૂલાતની નોટિસ આપી પછી ન દે તો જમીન શું થઈ જાય? શ્રી સરકાર. આજે આપણને એમ લાગે આપણા બાપ દાદાએ 4 રૂપિયા ન દીધા, આપણે તેદી હોય તો ખબર પડે કે 4 રૂપિયા ભરી ગયા એમ નહોતા. લેણા વસૂલાત 12 નંબર પહાડી પત્રક છે. પાકનું આખું ઉપજનું રજીસ્ટર, એટલે ગામમાં સેના વાવેતર કોને ક્યાં કર્યા છે એ સાચા હોય તો આવા નેશનલ લેવલે રેકર્ડ જાય કે ઘઉંનું ઉત્પાદન કેટલું થશે, ચણાનું ઉત્પાદન કેટલું થશે, ફટાફટ આંકડા મળવા જોઈએ ને. તો શું કરે, આખા ગામના જે વાવેતર હોય બેઠા બેઠા ત્યાંથી નથી લખવાના, એને બધે ફરવાનું છે ક્યાં ચણાનું વાવેતર થયું ને ક્યાં ઘઉંનું વાવેતર થયું. 2 વાવેતર તો 2 લખવા જોઈએ, કોઈ નથી નોંધતા. તમે નોંધાવા જોઈએ તો ના પાડશે. બાકી ખરેખર સાચા અર્થમાં જો ડેટા જોતા હોય તો એક ખેડૂતે 25 વીઘાનો હોય જમીન આખી, તો 10 વીઘા ચણા વાવ્યો હોય તો 15 વીઘા ઘઉં વાવ્યો હોય કે 5 વીઘા ધાણા વાવ્યા હોય ને એમ કે એક લખાવી દે, કટકા કરી બધું લખી દે તમે કે 5 વીઘાનું આ છે, એમાં ચણા લખી દો ને ઘઉં લખી દો. એ ખરેખર ઉપજનું રજીસ્ટર છે ને આના આધારે તાલુકાના ડેટા જાય, તાલુકાના ડેટા છે, જિલ્લાના ડેટા જાય, જિલ્લાના ડેટા છે, રાજ્યના ડેટા છે, રાજ્યના ડેટા એટલે રાષ્ટ્રીય ઉપજ શેની કેટલી છે, આવતા વખતમાં કેટલી ઉપજ થશે, એના આધારે નિકાસ નીતિ ઘણી બધી વસ્તુઓ અસર કરતી હોય. નિકાસ નીતિ કેવી રીતે ઘડવી, આયાત નીતિ કેવી રીતે ઘડવી, એ આના આધારે નક્કી કરવામાં આવે એવું માની લઈ છે. કટ કરો